આપણી સાથે અત્યારે મોતીલાલ ઓસવાલના રુચિત જૈન જોડાઈ ગયા છે। રુચિતજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ આજના દિવસે। અને બજારની અંદર જુઓ અત્યારે હવે 24,500ની ઉપર જ્યાં અઠવાડિયામાં આપણે ગયા હતા ત્યાંથી હવે ગઈકાલે થોડાક લોઅર લો બન્યા, આજે એનાથી વધારે લોઅર લો બન્યા છે। નો ડાઉટ આજના દિવસમાં એક સારી રિકવરી આપણે નીચલા સ્તરેથી જોઈ રહ્યા છીએ, પરંતુ ઓવરઓલ જે સેટઅપ અત્યારે માર્કેટનું બની રહ્યું છે ડેઇલી ચાર્ટ પર, તમને લાગે છે કે અહીંયાથી હવે થોડુંક ઘટાડે ખરીદદારીનો જ એક મત આપણે રાખવો જોઈએ? કઈ રીતે તમે અત્યારે બજારને અપ્રોચ કરી રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ નીરજભાઈ। આઈ થિંક આનો આપણને જે રિસન્ટ અપમૂવ જોવા મળી હતી 22,200 22,180 ની આસપાસનું બોટમ બનાવીને આપણે 24,500 24,600 સુધી તેજી જોઈ, જેમાં કોઈ પણ કરેક્ટિવ ફેઝિસ નહીં હતા। થોડીક ઓવરબોટ સેટઅપ્સ લાગી રહ્યા હતા, જેને કારણે આપણે પાછલા 2 દિવસથી પુલબેક મૂવ જોઈ રહ્યા છે। પણ ઓવરઓલ સ્ટ્રક્ચર્સ ઘણા સ્ટ્રોંગ છે ચાર્ટ્સના, કેમ કે તમે આજે 2 દિવસના માર્કેટના પુલબેકમાં છે, એમાં તમે સ્ટોક સ્પેસિફિક કે બ્રોડર માર્કેટ્સમાં જોશો તો બાઇંગ ઇન્ટરેસ્ટ એમનું એમ કન્ટિન્યુ છે। ઘણા બધા સ્ટોક્સ છે જે હજી પણ નવા હાઈસ કે 52 વીક હાઈસની આસપાસ બનાવી રહ્યા છે, કે જે આખું લાસ્ટ 4-5 મહિનાનું કન્સોલિડેશન ફેઝ રહ્યું છે એનાથી બ્રેકઆઉટ હમણાં પણ આપી રહ્યા છે। તો અમને લાગે છે કે જસ્ટ એક પુલબેક મૂવ છે। 24,000 24,200 આ એક રેન્જ છે જ્યાં સ્ટ્રોંગ સપોર્ટ છે, ઇવન 20 ડેમાં એ રેન્જમાં આવી રહ્યા છે। સો ડાઉનસાઇડ માર્કેટ્સ માટે લિમિટેડ છે। તમે અગર ઇન્ડેક્સ બેઝ ટ્રેડર છો તો એક બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ। 24,200 ટુ 24,000 આ આખી ઝોન છે જ્યાં તમને ફ્રેશ લોંગ ઇન્ડેક્સમાં પોઝિશનલ બેસિસ માટે ફરીથી બનાવી શકે છે। અને તમે સ્ટોક સ્પેસિફિક ટ્રેડર છો તો આઈ થિંક કરંટ લેવલ્સ ઉપર પણ સારી ઓપોર્ચ્યુનિટીઝ તમે જોશો કે નો પાવર એન્ડ ઇક્વિપમેન્ટ થીમ એક ઘણી સારી મૂવ આપી રહી છે। આજે ફાર્મા સ્ટોક્સમાં સારી મોમેન્ટમ છે। તો ઘણા બધા સેક્ટર્સ તમે જોશો તો સ્ટોક સ્પેસિફિક કરેક્શન કે જે માર્કેટમાં કન્સોલિડેશન એનો એટલો ઇમ્પેક્ટ નથી। તો તમે એક સ્ટોક સ્પેસિફિક ઓપોર્ચ્યુનિટીઝ ગોતો તો કરંટ લેવલ્સ ઉપર પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, કે ટ્રેડિંગ માટે ખરીદારી ઓપોર્ચ્યુનિટીઝની છે। પણ હા, ઇન્ડેક્સ બેઝ ટ્રેડર છો તો બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખો। 24,000 24,200 આ સપોર્ટ ઝોન છે જ્યાં માર્કેટ્સ એક બેઝ બનાવવાની ફરીથી કોશિશ કરશે। 24,000 24,200 એક સપોર્ટ ઝોન, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખવાનો રહેશે। જો અત્યારે પણ 24,300ની ઉપર જવાનો પ્રયાસ નિફ્ટી કરી રહ્યું છે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જ, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખતા રહેજો। વેલ રુચિતજી, તમે